મીઠી મધુરી વાત ભાગ એવા આપણે 28 વચનામૃત વડતાલ 6 આગળની કથામાં જે સતયુગ ત્રેતાયુગ પ્રથમના પુત્રની ઉત્પત્તિ થતી વગેરે વાતો કરી અને એવી રીતે જ્યારે શુભ કાળ બળવાટપણે વર્તે ત્યારે જીવના અશુભ કર્મના સામર્થ્યને પણ ન્યૂન કરી નાખે છે. એ બધી વાતો આવી. ત્યાર પછી જ્યારે અતિશય દુર્ભિક્ષ વર્ષ આવે ત્યારે સર્વે પ્રજાને દુઃખ આવે અથવા ભારે લડાઈ થાય ત્યારે લક્ષાવધિ માણસ એક કાળે મરાઈ જાય છે. ત્યારે શું બધાનું એક ભેળું શુભ કર્મ ખૂટી ગયું? આ લડાઈનું કીધું. આ પ્લેનમાં હમણાં અમદાવાદનું પ્લેન ક્રેશ થયું, રાજકોટમાં આવેલું ઝોન ફાયર, પછી સુરતમાં વિદ્યા ટ્યુશન ક્લાસમાં ફાયર, તો એકારે બધા કર્મ ખૂટી ગયું. એ તો અશુભ કાળની જ અતિશય સામર્થ્ય લ્યો. તેણે જીવના શુભ કર્મના બળને હટાવી દીધું. શુભ કર્મ હતા ને બધા હટી ગયા અને આ બળવાન આવી ગયું કાળ. માટે જ્યારે બળવાન કાળનો વેગ પ્રવર્તે ત્યારે કર્મનો મેળ કાંઈ રહેતો નથી. કર્મમાં સુખ લખ્યું હોય તે દુઃખ થઈ જાય અને કર્મમાં જીવવું લખ્યું હોય તે કાળે કરીને મરી જાય. એવી રીતે જ્યારે બળવાન કાળનો વેગ હોય ત્યારે કાળે કરીને સર્વે થાય છે એમ શાસ્ત્રમાં લખ્યું હોય. અને જ્યારે ઘણા મનુષ્યો બહુ ભગવાનના એકાંતિક ભક્ત થાય છે ત્યારે કળિયુગને વિશે પણ સતયુગ વાલે કળી મધ્યે અતિ કરુણા કરી. કળી મધ્યે સતયુગ થાય છે, સતયુગના સ્તરમાં. એ ઠેકાણે એકાંતિક ભક્તના જે ભગવાનની ભક્તિ સંબંધી શુભ કર્મ તેનું જોર શાસ્ત્રમાં લખ્યું હોય. એકાંતિક ભક્તના સાંભળજો, એકાંતિક ભક્તના જે ભગવાનની ભક્તિ સંબંધી શુભ કર્મ તેનું જોર શાસ્ત્રમાં કહ્યું હોય પણ કાળનું જોર કહ્યું ન હોય. એ વાર્તાને જાણ્યા વિના નાસ્તિક મતવાળા છે તે કેવળ કર્મને જ સર્વ કરતા કહે છે, પણ એમ નથી જાણતા. એ તો ભગવાનના એકાંતિક જે ભક્ત તેના કર્મનું સામર્થ્ય છે કહ્યું છે, પણ વિમુખ જીવના કર્મનું એવું સામર્થ્ય કહ્યું નથી. જો તમને એક વાત કરું. વાત એવી છે, કારણ વિચારીને બોલવું પડે. હા, કોકને અન્યાય થઈ જાય એટલા માટે વિચારું છું. એકાંતિક ભક્તના જે કર્મ, જો સાંભળજો, એકાંતિક ભક્તના જે ભગવાનની ભક્તિ સંબંધી શુભ કર્મ. હવે યાદ આવી ગયું. હા, વાહ ભગવાન, થેન્ક યુ. જ્યાં હવે સાંભળો, જ્યાં પ્રાઇવેટ સંસ્થા હોય કે પછી વડતાલ કે અમદાવાદ તાબાના મંદિરો હોય, જ્યાં ભજન ભક્તિ વધારે થતા હોય, ત્યાં ભગવાનની ભક્તિ સંબંધી જે શુભ કર્મ તેનું જોર શાસ્ત્રમાં કહ્યું હોય. તેના પરિણામે ત્યાં ભક્ત સમુદાય એવો તૈયાર થાય, ક્લાસ 1. એને બીજી ભાષામાં કેવું હોય ને તો વર્તનથી વર્તન ઘડાય છે, જીવનથી જીવન ઘડાય છે. જીવનથી જીવન ઘડાય. વર્તનશીલ સમાજ જ્યાં હોય ત્યાં જીવનથી જીવન ઘડાતા હોય. એટલે એમનો જે અનુયાયી વર્ગ હોય ને એ બધા એટલા વર્તનશીલ હોય. ક્લાસ 1 કીધું ને એવા ટોપ. બોલો, એ ભક્તિનું શુભ કર્મ છે. હું કોઈના સ્થાનના નામ નહીં દઉં, પણ છતાંય તમે તમારી બુદ્ધિને ન્યાય આપી અને જ્યાં વિશેષ ભજન ભક્તિ અને વર્તનશીલ સમાજ હોય, વર્તનશીલ સમાજ અને ભજન ભક્તિનું વધારે વિશેષ બળ હોય ત્યાં જોજો.
ત્યાંનો સમુદાય એટલો વર્તનશીલ હોય, વર્તનશીલ પંચવર્તમાન, એમાં ખાસ આજ્ઞા અને ઉપાસના. બોલો. એટલે ત્યાં ભગવાનના એકાંતી ભક્ત તેના કર્મનું સામર્થ્ય કીધું હોય, ભજન ભક્તિનું કર્મ બધે. એટલે ત્યાંથી એને એને વર્તન વાતો કરે એવું થાય, જીવનથી જીવન ઘડાય એવું થાય. જ્યારે ભગવાન એવો સંકલ્પ ધારીને પ્રગટ થાય છે, જે આ દેહ કરીને તો પાત્ર ભગવાન, આ દેહ કરીને ભગવાન કહે છે પાત્ર કુપાત્ર જે જીવને મારી મૂર્તિનો યોગ થાય તે સર્વેનું કલ્યાણ કરવું છે. પાત્ર અને કુપાત્ર બધાનું કલ્યાણ કરવું છે. બોલો. વિશાળ દ્રષ્ટિ છે, વિશાળ દ્રષ્ટિ. કોઈના વાંક ગુના હમ ન જોવે ને ત્યારે વિશાળ દ્રષ્ટિ આવે. હા, નાની નાની ભૂલોનો સંગ્રહ કરે તો એ બિચારાનો ઉદ્ધાર થાય. ક્યારે એ લખ્યું છે હરિલીલામૃતમાં કે રાજા પ્રજાની ભૂલ જુએ, પિતા બાળકોની ભૂલ જુએ, પતિ પત્નીની ભૂલ જુએ, ગુરુ શિષ્યની ભૂલ જુએ તો હાલે જ નહીં, હાલે જ નહીં. તો દેખાય છતાં મગજમાં ભૂલ ન લે તો જ બધું હાલે. એટલે અહીંયા એમ કીધું કે પાત્ર અને કુપાત્ર, બોલો ભગવાન સ્વામિનારાયણ બોલો, જે જે જીવને મારી મૂર્તિનો યોગ થાય તે સર્વેનું કલ્યાણ કરવું છે. ભગવાન કે ઓહો કેવા દયાળુ ભગવાન કયો લ્યો. ને આપણું મગજ આવડું હોય, હાવ આવડું, હાવ આવડું, હાવ આવડું. કોઈકની નાની ભૂલ દેખાય ને કોઈકની તરત આમ તિરસ્કાર કોઈનો નહીં, શાંતિથી સમજાવવાના. અને એના ગુના હમું નહીં જોતા, તેને આપણે કાંઈ ખબર નથી એમ એની સાથે વર્તન હોય તો એ માણસ સુધરવાની એનામાં શક્યતા ખરી. હા, મારે સર્વેનું કલ્યાણ કરવું. ત્યારે કાળનું કે કર્મનું કાંઈ સામર્થ્ય રહે નહીં. ભગવાન આવો સંકલ્પ કરે ને ત્યારે તો એકલું પરમેશ્વરનું જ સામર્થ્ય ચાલે. બોલો. તે જ્યારે ભગવાને કૃષ્ણ અવતાર થયો ત્યારે મહાપાપણી જે પૂતના, ઓહો બોલો, તેણે ભગવાનને ઝેર પાયું. તેને શ્રી કૃષ્ણ ભગવાને પોતાની માતા યશોદાજી તે બરોબર ગતિ આપી. બોલો, વિચાર કરો કે જે સ્તન ઉપર ઝેર ચોપડીને આવી હતી અને પછી ભગવાને કે સ્તનપાન કરાવવું, આટલો અંદરનો એનો મલિન આશય, બરાબર, સ્તનપાન કરાવો અને ઝેર એમાં જગું જાય એટલે ભગવાન મૃત્યુ પામી જાય. આટલો મલિન આશય તો ભગવાને એને જશોદા માતાની જે ગતિ થાય ને એવી ગતિ આપી. બોલો કેવા ભગવાન દયાળુ કયો. અને બીજા પણ મહાપાપી દૈત્ય હતા, તે ભગવાનને મારવા આવ્યા હતા. તેણે પણ શ્રી કૃષ્ણ ભગવાન પરમ પદ આપતા હવા. બીજા પણ જે ભાવે કરીને શ્રી કૃષ્ણ ભગવાનના સંબંધે પામ્યા તે સર્વેનું કર્યું, કલ્યાણ કર્યું. માટે એ ઠેકાણે તો ભગવાનનું બળ, પરમેશ્વરનું જ બળ અતિશય કહ્યું છે, પણ કાળનું કે કર્મનું કાંઈ બળ સામર્થ્ય રહ્યું નથી. માટે જે ઠેકાણે જેવું પ્રકરણ તે ઠેકાણે તેવું જાણવું. ઇતિ વચનામૃતમ વડતાનું છઠ્ઠું થયું. સ્વામિનારાયણ ભગવાનની જય. હજી સમય છે. હા, જો મારા ગુરુદેવ રાજકોટ ગુરુકુલ, બરાબર, શાસ્ત્રીજી મહારાજ, હા, એમનું જે વિશાળ હૃદય, એમનું જે વિશાળ હૃદય, શિષ્ય પુત્ર ભૃત્ય શિષ્ય પુત્ર ભૃત્ય, સાંભળજો, શિષ્ય પુત્ર ભૃત્ય સંતની રે ભૂલ સમાવે ગુરુ કાય રે સામળિયા. હા, ભૃત્ય નોકર, પુત્ર શિષ્ય ને સંત, એની ભૂલ
સમાવી દે, ગ્રહણ ન કરે, જોવે નહીં, હશે જવા દો. હા, અને જોગમાં હશે તો એ સુધરશે. જોગમાં હોય તો એનામાં સુધરવાની શક્યતા ખરી, સુધરવાનો ચાન્સ રહે. પણ એને તિરસ્કાર કરી અને એને કંઈ તું નહીં, આમ જ નહીં, આમ જ નહીં, આમ આમ, હવે તારો આમ તો આગો તો એ સુધરી શકે નહીં. માણસને સુધરવાની તક આપવી જોઈએ. હા, જો માણસ માત્ર ભૂલને પાત્ર, ભૂલ ન કરે એક જ છે એવા, કોણ? ભગવાન. એટલે નાના માણસો હોય કે મોટા હોય, કોઈની જ્યારે આપણે કંઈ ભૂલ દેખાય તો દર ગુજર એટલે ક્ષમા કરતા શીખવું જોઈએ. ભૂલને પકડી અને માણસને તિરસ્કારહીન ન કરાય, તિરસ્કારહીન ન કરાય, તિરસ્કારને પાત્ર ન. હા, સ્ત્રીની ભૂલ ઘરકામ કરતાં કરતાં દરરોજ 15 ભૂલ થાય 12 કલાકમાં, અને 15 ભૂલને સાસુ ગણ્યા કરે તો શું થાય? ઘર કેમ હાલે? બોલો. સંતાનોની ભૂલ ભાઈ 12 કલાકમાં 20 ભૂલ થાય અને 15 અને 20, તો બાળકને આગળ કેમ વધી શકે? ચીડિયો સ્વભાવ થઈ બાળકનો. કેવો? ચીડિયો સ્વભાવ. હા, એ બાળક માતા પિતાને વિશે કેટલો સ્નેહ રાખે છે. નોકર 12 કલાકમાં 20 ભૂલ 25 ભૂલ કરે તો એ ભૂલ સમાવવાની. ગમે તે નાની ભૂલ મોટી ભૂલ, ભૂલ એટલે ભૂલ. સુધરવાની તક આપો, બસ એક દિવસ સુધરી જશે એ. સારું, અહીંયા વચનામૃત પૂરું થયો છે, સમય પૂરો થયો છે, વાત પૂરી થઈ છે. સર્વને જય સ્વામિનારાયણ.